સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇનના સુરત સિટી અભિયાન રાંદેર પોલીસને મળી સફળતા। ₹6.67 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ। પાલનપુર પાટિયા સ્થિત મસાલ સર્કલ પાસેથી આરોપી ઝડપાયો। આરોપી ચારવાક જનક ભટ્ટ પાસેથી 225.87 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત 6.67 લાખ। માહિતીના આધારે મોપેડ પર પસાર થતા શખ્સને ઝડપી પડાયો હતો, જેની તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। મોપેડ મોબાઈલ હાઇબ્રિડ ગાંજા સાથે 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત। વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી। हाँ, गईकाल रात्रे मोड़े बातमी हकीकत अमने मळेल के चरवाक नामनो एक व्यक्ति है ये इलेक्ट्रिक मोपेड पर हाइब्रिड गांजाનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે। તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ, જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડીપીએસના કેસની પ્રોસિજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી 225 ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે, જે 6.5 લાખ ઉપર એની કિંમત થવા પામે છે। અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 1 દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે। જી સર, આરોપીનો કોઈ પૂર્વ ઇતિહાસ ખરો? હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી, છતાં પણ એનું તપાસ ચાલુ છે।